નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું। રાજ્યપાલશ્રીએ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશને વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું। રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિની સરળ વ્યાખ્યા કરતા જણાવ્યું હતું કે જંગલમાં હજારો વૃક્ષો હોય છે, તેમાં યુરિયા, ડીએપી, જંતુનાશક દવા ન નાખવા છતાં પણ જંગલમાં કોઈ પણ પાંદડા એક પણ પોષક તત્વોથી કમી રહેતી નથી। રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક છે અને બાળકોને હાર્ટ એટેક આવતા ઉપરાંત ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોનું મુખ્ય કારણ ઝેરમુક્ત આહાર છે। ત્યારે આ બીમારીઓથી બચવાનું એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક કૃષિ। રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારી કર્મચારીઓને સંબોધીને પ્રાકૃતિક કૃષિના મિશન માટે કામ કરવું ભાગ્યશાળી હોવાનું ગણાવતા કહ્યું હતું। આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ઢબે થયેલા સંશોધનના પુરવાર થયું છે। દેશી ગાયના છાણમાં ખૂબ મોટી માત્રામાં સૂક્ષ્મ જીવાણુ હોય છે, જેથી પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના પાલન પોષણ માટે ભાર મૂકવામાં આવ્યો છે। આ પ્રસંગે જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડીએ જાડેજા, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ વિભાગ નિયામક બીએ જાદવ, આત્મે પ્રોજેક્ટ જૂનાગઢના ડાયરેક્ટર દીપક રાઠોડ ઉપરાંત 10 જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓ, કૃષિ સખી તેમજ કોમ્યુનિટી રિસોર્સ પર્સ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। आप क्या सभी जितने बैठे हैं, आपने प्राकृतिक खेती क्या है, जैविक खेती क्या है कि खेत में दो तरह के कीट होते हैं, एक मित्र कीट और एक शत्रु कीट। शत्रु कीट का भोजन मित्र कीट से डबल होता है। जब हम शत्रु कीट को ज्यादा भोजन देंगे तो ज्यादा परिवार बढ़ाएगा और ज्यादा परिवार बढ़ाएगा तो खेत में बीमारियां आएंगी। प्राकृतिक खेती में गोबर की खाद की ट्रॉलियां नहीं डालने की जरूरत है। प्राकृतिक खेती में केवल जीवामृत डालना, घन जीवामृत के रूप में डालना, और ध्यान करो 3-4 साल के बाद इसको भी डालने की जरूरत नहीं के बराबर हो जाती है। ये शुरू में इसलिए डालना पड़ता है क्योंकि धरती को यूरिया, डीएपी, जंतुनाशक डाल करके हमने सूक्ष्म जीवाणु, मित्र कीट, अलसिया, केंचुआ मार दिए। अब उनको दोबारा पनपाना, वो जितना बढ़े वही धरती माँ के ऑर्गेनिक कार्बन को बढ़ाएगी। जिनके धारण करने से मैं भी सुखी रहूं और मेरे संपर्क में आए वो भी सुखी हो, इसका नाम धर्म है। मोदी जी ने पिछले दिनों प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक खेती मिशन बना दिया है और 1481 करोड़ रुपया पूरे देश में प्राकृतिक खेती के विस्तार के लिए केंद्र सरकार से जारी किया गया है। क्योंकि इस समय रासायनिक खेती का दुष्परिणाम चारों तरफ दिखाई देता है। पर्यावरण बिगड़ गया, धरती के सूक्ष्म जीवाणु समाप्त हो गए, पानी प्रदूषित हो गया, लोगों में कैंसर, हार्ट अटैक, डायबिटीज जैसे रोग पैदा हो रहे हैं। इन सब चीज़ों को ध्यान में रखते हुए प्रधानमंत्री जी ने राष्ट्र के लोगों के स्वास्थ्य को बचाने के लिए प्राकृतिक खेती मिशन को बढ़ाया है और गुजरात सरकार माननीय मुख्यमंत्री जी से लेकर पूरा कृषि विभाग
इस प्राकृतिक खेती को जनमानस में पहुंचाने के लिए रात दिन प्रयास कर रहा है, ताकि लोगों को जहर मुक्त आहार मिले, साग भाजी मिले, सबका स्वास्थ्य अच्छा हो। इस सोच को लेकर गुजरात सरकार प्राकृतिक खेती को एक जन आंदोलन बना करके आगे बढ़ रही है। और इसी सोच को लेकर जूनागढ़ में आज हमने एक बड़ा कार्यक्रम, जिसमें कृषि सखी और ऐसे किसान जिन्होंने अपने खेत में प्राकृतिक खेती के मॉडल बनाए, और आत्मा विभाग जो कृषि विभाग का एक अंग है, उसके कर्मचारी अधिकारी सब लोगों ने इसमें भाग लिया। हमारे जूनागढ़ के डीएम और बीडीओ, अन्य अधिकारी लोग जो इस मिशन को बढ़ाने में लगे हुए हैं, आज उनको और प्रेरित करके इस मिशन को हम जन आंदोलन बनाएं, इसलिए कार्यक्रम किया गया। और ये इस प्रकार के कार्यक्रम निरंतर पूरे गुजरात में चलते रहेंगे और ये प्रचार अभियान प्राकृतिक खेती का बढ़ता रहे। धन्यवाद। भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने पिछले दिनों प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक खेती मिशन बना दिया है, और 1481 करोड़ रुपया पूरे देश में प्राकृतिक खेती के विस्तार के लिए केंद्र सरकार से जारी किया गया। क्योंकि इस समय रासायनिक खेती का दुष्परिणाम चारों तरफ दिखाई देता है। पर्यावरण बिगड़ गया, धरती के सूक्ष्म जीवाणु समाप्त हो गए, पानी प्रदूषित हो गया, लोगों में कैंसर, हार्ट अटैक, डायबिटीज जैसे रोग पैदा हो रहे हैं। इन सब चीज़ों को ध्यान में रखते हुए प्रधानमंत्री जी ने राष्ट्र के लोगों के स्वास्थ्य को बचाने के लिए प्राकृतिक खेती मिशन को बढ़ाया है। और गुजरात सरकार माननीय मुख्यमंत्री जी से लेकर पूरा कृषि विभाग इस प्राकृतिक खेती को जनमानस में पहुंचाने के लिए रात दिन प्रयास कर रहा है, ताकि लोगों को जहर मुक्त आहार मिले, साग भाजी मिले, सबका स्वास्थ्य अच्छा हो। इस सोच को लेकर गुजरात सरकार प्राकृतिक खेती को एक जन आंदोलन बना करके आगे बढ़ रही है। और इसी सोच को लेकर जूनागढ़ में आज हमने एक बड़ा कार्यक्रम, जिसमें कृषि सखी और ऐसे किसान जिन्होंने अपने खेत में प्राकृतिक खेती के मॉडल बनाए, और आत्मा विभाग जो कृषि विभाग का एक अंग है, उसके कर्मचारी अधिकारी सब लोगों ने इसमें भाग लिया। हमारे जूनागढ़ के डीएम और बीडीओ, अन्य अधिकारी लोग जो इस मिशन को बढ़ाने में लगे हुए हैं, आज उनको और प्रेरित करके इस मिशन को हम जन आंदोलन बनाएं, इसलिए कार्यक्रम किया गया। और ये इस प्रकार के कार्यक्रम निरंतर पूरे गुजरात में चलते रहेंगे, और ये प्रचार अभियान प्राकृतिक खेती का बढ़ता रहेगा। धन्यवाद। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા વોર્ડ નંબર 1 થી 15 માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું, તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 22/5/2025 થી 5/6/2025 સુધી વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેન પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાનગરપાલિકાની જૂનાગઢની સેનિટાઇઝેશન શાખા દ્વારા 24/5/2025 રોજ માન્ય મેયર ધર્મેશભાઈ પોસિયા, કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, ડેપ્યુટી મેયર આકાશભાઈ કતારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, નાયબ કમિશનર અજય એસ ઝાપડા તથા જયેશભાઈ પી વાંજા, સેનિટાઇઝેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના મુજબ અને સુપરવાઇઝિંગ રાજુભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ચુડાસમા અને વિનાયક બાપુના સુપરવિઝન હેઠળ શહેરમાં 1 થી 15 માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ હિલધારી ગ્રુપ અને મહાનગરપાલિકાને ફોરેસ્ટના સંયુક્ત ઉપક્રમે વોટર બોડી, વિલિયમ ડેમ અને નરસિંહ સરોવર પર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને 1800 કિલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
માંગરોળના દરિયામાં હવામાન આગાહીની અનુસંધાને દરિયામાં માછીમારી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માંગરોળ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તોફાની પવન અને ઊંચી તરંગોની શક્યતા અંગે આગાહી આપવામાં આવી છે. ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માંગરોળના મદદનીશ મત્સ્ય અધિકારી નિયામક કચેરી દ્વારા તકેદારીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માછીમારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે આજથી લઈને 25 જૂન સુધી દરમિયાન હોડી કે બોટ લઈ માછીમારી માટે ન જાય. આ નિર્ણય માછીમારોની સલામતી માટે લેવામાં આવ્યો છે. તમામ માછીમારો સમાજને આ નિર્ણયનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી કરી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બની શકે તે માટે મત્સ્ય ઉદ્યોગ દ્વારા હવામાન દ્વારા અનુસંધાને દરિયાઈ પર માછીમારીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માંગરોળ બંદરની તમામ બોટો ઓલરેડી ઉપર ચડી ગઈ છે. બાકીની જે 200-250 બોટો છે પાણીમાં છે, જે જગ્યાના અભાવે થોડીક તરતી રાખી છે. બાકી એ પણ સેફ જગ્યાએ છે, એટલે એવો કોઈ પ્રોબ્લેમ નથી. અને વાતાવરણ ખરાબ થાય તો આપણી માંગરોળની 2 ડીપસી બોટો છે એ ફિશિંગમાં છે, એ બી સાંજ સુધીમાં પરત પહોંચી જશે એવી માલિક સાથે વાતચીત થઈ ગયેલી છે. એટલે આપણે સરકારશ્રીના અનુસાર નિયમોસાર આપણી બધી બોટો માંગરોળમાં બોલાવી દીધેલી છે. માંગરોળ બંદરની લગભગ 2000 ઉપરની જે ફિશિંગ બોટો છે એ લગભગ મેક્સિમમ બોટો પરત આવી ગયેલી છે. અને આ વખતે લગભગ માર્ચ મહિનાથી જ સિઝન નબળી હોવાના કારણે વહેલેસરથી બોટો ચડી ગઈ હતી, અને જે બાકી બોટો હતી એ પણ બધા પરત આવી ગયા છે અને ઉપર ચડી ગઈ છે. આપ જોઈ શકો છો, પાછળ આપને દેખાય છે બોટો એ ઉપર ચડી ગઈ છે. અને જે કંઈ પણ બોટો પાણીમાં છે એ બેઝિનની અંદર છે, ગોદીની અંદર છે, જે સેફ છે. એમાં અત્યારે તો કોઈ નુકસાન થાય એવું દેખાતું નથી. અને અમારી 2 બોટો ડીપસીની જે બોટો છે એ લાંબા અંતરે ડીપસીમાં ફિશિંગ કરતી હોય એમને પણ મેસેજ પહોંચાડી દેવામાં આવ્યા છે, ને એ પણ આવકમાં જ છે. એટલે મેક્સિમમ આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં પરત આવી જશે એવા રિપોર્ટ છે. માલિક સાથે વાત થઈ છે, એમણે કીધું છે કે મારી બોટો આવી જશે એવી વાત થઈ છે. એટલે લગભગ અત્યારે વાવાઝોડું આવે તો અત્યારે આપણે ત્યાં બહુ મુશ્કેલ થાય એવી પરિસ્થિતિ નથી. બધી બોટો બંદરમાં આવી ગયેલી છે. જૂનાગઢ પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 10 અરાદરોના ખોવાયેલા મોબાઈલ ફોન, લેપટોપ સહિતની કુલ કિંમત ₹1,14,000 નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજવાડિયા સાહેબ અને જૂનાગઢ ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી બીયુ જાડેજા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદમાં આવતા લોકોને શક્ય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના મારફતે મોનિટરિંગ કરવામાં આવે છે, અને શહેરમાં કોઈ પણ બનાવ બને કે તુરત જ ડિટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે છે. જૂનાગઢના ડીવાયએસપી મુખ્ય મથક શ્રી એસ પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મસરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા 10 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન, 1 લેપટોપ સહિત 2 વાહન, કિંમતી સામાન, 2 અગત્યના સામાન, થેલી, ઓટો રિક્ષાની બેટરી, ઓરિજિનલ દસ્તાવેજ, પ્રોપર્ટી ફાઇલ, ડુંગળીના બાચકા મળી કુલ કિંમત ₹1,14,000 નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાથી મદદથી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું. नमस्ते, मेरा नाम राजेश ठाकुर है। मैं मुंबई से रहने वाला हूँ। मैं जूनागढ़ गया था घूमने के लिए, लेकिन बाय मिस्टेक जूनागढ़ टॉप बैग मैं भूल गया था और ट्रेन में चढ़ने के बाद मुझे याद आया कि मेरा बैग खो गया है। तो मैंने किसी से नंबर लेके नेत्रम जो जूनागढ़ में से कांटेक्ट किया, उन्होंने मेरा बैग ढूंढ के दिया। और जो प्रतीक सर जूनागढ़ से अहमदाबाद आ रहे थे, तो अहमदाबाद में मेरी बैग भी मेरे लेके आए। तो नेत्रम सर का, प्रतीक सर का बहुत बहुत धन्यवाद। थैंक यू वेरी मच प्रतीक सर एंड नेत्रम सर्विस। जूनागढ़ पुलिस स्टेशन वेरी गुड, प्राउड, वी आर प्राउड ऑफ यू। મારું નામ ચિરાગ નવીનભાઈ જેઠવા. મારો ભાઈ આજના રોજ સિવિલ હોસ્પિટલ ગયેલ હતો. તે સિવિલ હોસ્પિટલે જતાં તેનો મગજ તડકાના હિસાબે બહુ ઓલો થઈ ગયો હતો. એટલે એની હિસાબે અમે જુનાગઢ સિટીમાં ગાડી ગોતી. ગાડી ગોતવા બાદ અમને ગાડી મળી નહીં. અમે નેત્રમ શાખાએ આવ્યા. નેત્રમ શાખાએ આવીને અમે
જાણ કરી. જાણ કરતાં બાદ નેત્રમ શાખાએ તુરંત અમને ગાડી 2-3 કલાકમાં ગોતી આપી. એ બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. મારું નામ વાઘ દિલીપ છે. અમે કાલે બીએડ સેમ 2ની એક્ઝામ દઈને આવતા હતા અને મારા મિત્રનો મોબાઈલ ખોવાઈ ગયો હતો અને ત્યારબાદ અમે નેત્રમ શાખાની મુલાકાત લીધી અને નેત્રમ શાખાએ અમારો મોબાઈલ ગોતી આપ્યો છે. તે બદલ નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ વિનુ ભવાન માથુકિયા. સક્કરબાગ પાસે અમે ડુંગળી વેચતા હતા. ભૂલથી અમારા 9 બાચકા રિક્ષાવાળા આવીને ભરી ગયો. નેત્રમ પોલીસનો કંટ્રોલ કર્યો. અમારા ગરીબના બાચકા ધડી ગયા તો પોલીસના આભાર.